અમે અમરેલી રેડ એન્ડ વ્હાઇટ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. આજનો દિવસ 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ. આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણે આ દિવસ મનાવતા આવીએ છીએ. પરંતુ હજી આપણે કાયદર કંઈક ઇન્ટરનેટ દ્વારા જે ફ્રોડ થાય છે એનાથી જે આપણે આઝાદ નથી થયા. ને દિવસે દિવસ એનાથી બચવા માટેનો મેં એક ઝુંબેશ ઉપાડી છે કે સાયબર ક્રાઇમથી કઈ સાયબર ક્રાઇમ થાય છે અને કઈ રીતના બચી શકાય. એમાં આપને વોટ્સએપમાં મેસેજ પડતા હોય છે કે તમને આ એબીસીમાંથી મેસેજ આવે કે તમને આટલા કરોડની લોટરી લાગી છે. તમે આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમને તમારો ઘરે પૈસા આવી જશે, તમારા એકાઉન્ટમાં આવી જશે. એ રીતના વીજળી બિલનું આવે કે તમારું બિલ ભરવાનું જ્યાં મહિનાનું બાકી છે તો તમે અત્યારે ભરી દો નકર તમારું વીજળી કનેક્શન કપાઈ જાય. એ રીતના બેંકમાંથી કોલ આવે કે તમારું એકાઉન્ટ બ્લોક થઈ ગયું છે તો તમારું આધાર કાર્ડ નંબર તમે શેર કરો અથવા ઓટીપી શેર કરો એટલે અમે ચાલુ કરી દઉં. એ અલગ અલગ રીતના ઘણી બધી રીતે ફ્રોડ થતા હોય છે. આ ફ્રોડના થવાનું મૂળ કારણ એ છે કે આપણે આપણી પર્સનલ ડિટેલ અજાણી વ્યક્તિને શેર કરી દઈએ. તો અજાણી વ્યક્તિને આપણી પર્સનલ ડિટેલ ઓટીપી, મોબાઈલ નંબર, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર શેર ના કરવા. એનાથી આપણી સાથે સ્કેમ થઈ શકે છે અને આપણે સાયબર ક્રાઇમનો ભોગ બની શકીએ. અને આનાથી બચવા માટે હેલ્પલાઇન નંબર છે 1920. આની સાથે જો કોઈ સાથે ફ્રોડ થયો હોય તો આપણે 1920 નંબર ઉપર આપણે જાણ ફરિયાદ નોંધાવી શકીએ છીએ અને એના ઉપર વહેલી તકે એક્શન આવી શકે છે અને એનાથી ફ્રોડથી આપણે બચી શકીએ. એમાં અલગ આ ટેમ્પલેટ છે અમે હમણાં બધાને દઈ દઈશું. એમાં તમને એવું આવે કે ઘરે બેઠા તમને વર્ક કરાવે, વર્ક ફ્રોમ હોમ લેવાનું કે પેન્સિલનું પેકિંગ કરવા તમારી કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવો, આટલા રૂપિયા ભરો, પછી આ વિગત તમે શેર કરો, તમારું આટલા. એવી રીતના આપણે પર્સનલ રીતે એ લોકો મેળવી લે છે આપણને લાલચમાં નાખીને અને એના દ્વારા આપણી સાથે ફ્રોડ કરી લે. પછી કોઈ અજાણી વ્યક્તિમાંથી આપણે ફોન કે વિડીયો કોલ આવે તેની સાથે વાત ના કરીએ. વાત કરીએ છીએ કે આપણા સ્ક્રીનશોટ લઈ લે છે અને આપણને ધમકી આપે છે કે તમે અમને આટલા રૂપિયા મોકલો, તમે નહીં મોકલો ને તો અમે તમારા ફોટો વાયરલ કરીશું. એવી રીતના આપણે બ્લેકમેલ કરે, બ્લેકમેલ કરી અને આપણે પૈસા બતાવી દઈએ. આવી રીતના ઘણી રીતના ફ્રોડ થાય છે. સોશિયલ મીડિયામાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ આજ કોમન બધા યુઝ કરે જ છે. એમાં તમે જોતા હશો કે ફેક પ્રોફાઇલ હોય છોકરીઓના નામે અને હજાર ગમે તે વ્યક્તિને કોલ કરે. એવી રીતના આપણને લાલચમાં નાખીને ફસાવે છે અને આપણે બ્લેકમેલ કરીને પૈસા કઢવે છે. આવી રીતના બહુ જાજી રીતના ફ્રોડ થાય છે. આ ફ્રોડથી આપણે બચવા માટે આપણે કોઈ પણ આપણે અજાણી વ્યક્તિ સાથે વાતચીત ના કરવી જોઈએ અને આપણે પર્સનલ ડિટેલ શેર ના કરવી. અને એનું મેં તમને કીધું એ હેલ્પલાઇન 1920 નંબર હેલ્પલાઇન આપણે ફરિયાદ નોંધાવી શકો છીએ. આપણે તમારું બધાનું અમારે દ્વારા કોઈને કઈ ઉપર ક્વેશ્ચન પૂછી શકે.